જો તો મોટા ભાઈ બાન બાપુજીને લે જવા દીધા. મેં એને કેવા હાટું પૈસા મોકલાવ્યા હતા કે ભાઈ તું એને ક્યાંય જવા ન દેતો, પણ એ ભાભી ભેગો ભરી જાય. મને તો એવું લાગે છે હાવ થકવી દીધા હો. ખોટે ખોટા મેં કેટલા રૂપિયા મોકલ્યા. સોનલની વાત સાચી છે કે તમે મને પૈસા વગર ન કર્યું. હવે બધું ભૂલ થઈ ગઈ, શું કરવું? એને રાખવા ન જોઈએ કે તું વૈજા જાઉં હોય તો હું નહીં જવા દઉં એને. આ થોડો સમજે કંઈ, હે? એટલા પૈસા મોકલા છતાં એને એમાં મોકલી દીધા. સમજણ જ નથી. સમજણ હોય તો શું જોઈએ? શું કરો એકલા એકલા બેઠા બેઠા? તમને કહું છું ક્યારના બેઠા. હું ક્યારની કહું ક્યાંય ગયા ક્યાંય ગયા, અહીંયા બેઠા હોય એકલા. કંઈ નહીં, ખાલી બેઠો તો હું. કાલને અહીંયા અસલ પવન આવે ને તે બેહું. તું તારું કામ કરતી હતી તે મેં કીધું કાલનો ઘડીક બેઠો તો ખાલી. એ તો બરાબર, મને ખબર છે તમે બાપુજી વિશે જ વિચારો છો ક્યારના કે હું નહીં. મોટા ભાઈને કહેવાય ને તમારે કેટલા પૈસા તો મોકલ્યા, પછી શું કરવા તેને મોકલી દીધા? એટલું તમે ન બોલી હગો. પાછા કહો કે હું બોલી. કંઈ ન બોલ્યા તમે એને. તારી વાત સાચી છે સોનલ. મારે હે ને તને પૂછીને કરવાની જરૂર હતી, પણ મને એમ થાય કે હું બાપુજીને ફોન કરું કે પહેલાં સોનલને પૂછી લઉં. સોનલને પૂછ્યા વગર તો કંઈ થાય નહીં. હું કહું હે બરાબર ને, મારી સાચી વાત ને. તો મેં કીધું શું કરું બીજું, ત્યાં ભલે થોડાક દી રહે પણ હવે કંઈક આપણે કરવું તો જોઈએ ને. તમે ક્યાં માનો તો થાય ને. મને પૂછ્યા વગર બધું કર્યું તોય ભાઈએ જો કાઢી મૂક્યા બાને ને બાપુજીને. એને ન ભાભીને ઝાપટ મારીને બેહાડ દેવાય કે એ નહીં જાય થાય કર લે. પણ તમને તો મારો ભાઈ એક જ વસ્તુ. ભાભી તો જો કેવું કર્યું તો બાકા ન્યા કંઈ નથી બોલતા. બાઈએ મને તો હાવ કેવી લઈ લીધી હતી તમને ખબર હે ને? કેવું બોલતા તમને ક્યાં નથી ખબર? બધી ખબર હે, પણ શું કરવું સોનલ? હવે તો કંઈ હાલે નહીં મારું ન્યા. હે મેં વળી 5ના બદલે 10 મોકલાવ્યા. હું કંઈ વાંધો નહીં. ભાઈ હે ને મા બાપ છે ને તો ત્યાં બિસાડાને 2 મહિના હાલે. હું કહું આમ તો ખર્ચો ન હોય બીજું તો ભાઈ કમાય. થોડા ઘણા બાપુજીને દવા થતી હોય ને. હે હવે અહીંયા માસીને ત્યાં ગયા. માસીનો તો મગજ એવો હે ને કે તને ખબર નથી એવો હે. તેને તો જોઈએ નથી તને. તો બાને કહે પૂછીએ બધું. 2-3 દી નહીં પૂછે પછી તો બધું પૂછીએ. જોજે બા જ કહી દે. બાની પેટમાં વાત ન રહીએ. મને ખબર ને, મને તો હા ઉપાધિ થાય બહુ. કેવું ખરાબ લાગે. એક તો માસી કેવા છે, મને તો ફોન કરવાના છે. જોજે તું. કંઈ નહીં ને હું ખરાબ ન લાગે આવું બધું. બાઈએ ત્યાં મારો સાથ આપ્યો હતો. હે ત્યાં મેં બાને 9 મહિના રાખ્યા તોય તમે એવું ન કર્યું. બાઈએ ત્યાં મને એટલું પાયડી બધું વાંક એનો હતો તોય બા કે ના એનો વાંક નથી. એટલું તો જરીક સંદીપ સમજવું જોઈએ બાને. કંઈ મારું વાત ન ઓલું કરે. કંઈ વાંધો નહીં. હવે થયું બીજું શું કરું? હું તો ઉપાધિમાં હે. બીજું શું કરું? મારે બાને ફોન કરવો ન કરવો એ બધું ટેન્શન આવે. એટલે વિચાર કર હવે શું કરવું લે મારે આમાં. હું ક્યાં ગઈ હતી ક્યાંય હોય નથી ગઈ. હું મનીષાબેનને ત્યાં ગઈ હતી કે મનીષાબેન તમારા ઘરમાં કંઈ કામ હોય કચરા પોતા ઠામ લુગડા તો મને હું કહું કહેજો. હું કંઈ ફરવા જાઉં મારે હું કહું 2 કામ થાય તો મહિને 1000 1200 1500 જી આવ્યા. મારે છોકરાઓનું તો કંઈક કરવું જોઈએ ને. તમે તો કામ હોય બધું ખાવામાં વયું જાય. ક્યાંમાં કંઈ વધવા જેવું મને કંઈ લાગતું નથી. તમે પાછા કહો ક્યાં વહી ગઈ બીજે ક્યાંય નથી જતી ને વાતું કરતા. લે હું સીધું તમે મને એમ કરો બાપુજી હોય તોડતા હોય તો બરાબર. હવે ત્યાં ઈ વયા ગયા તોય તમે તો મગજમારી કરવામાં ઊભા. શાંતિથી વાત કરે. એવું ન હોય કે તું જઈ હોય તો ખીજમાં જ વાત કર. જઈ હોય તો રાડું નાખતી હોય. તું કામ કરવા જઈ છોકરાને કોણ હસાવીએ? પેલા બાઈએ કીધું તું મુઈ લઈ જા તો તને અઘરું લાગ્યું, તો તને દુઃખ લાગ્યું કે બાઈએ મને આમ કીધું. હે એટલી તને સમજણ નથી પડતી કે બાઈએ તને એટલા માટે કીધું કે હે છોકરા હાટું કંઈક બસે. એને શું હોય? એને કંઈ લઈ જાઉં વાતું કરતી કાઢી મૂકા હારા લાગીએ આપણે. સંદીપને હું જવાબ દઈ? સંદીપનો ફોન આવ્યો તો બાપુજી ક્યાં મેં તું તો વયા ગયા. તો કે ભાઈ રોકાય નહીં ને. હે વિચાર કર હવે. એનથી રાખો તમે ઘણા રૂપિયા દાઈબાસની સિટીમાં મકાનનો બંગલો કરી લીધો. અમારે અહીંયા જોતા તળુવાળા ઘર છે તોય રહીએ વાતું કરતા. ત્યાં તમને તો ઈનો જ પોરો બાયડી એટલું કામ કર્યું. હું અટાણ સુધી હાઈસમાં બાપુજીને છોકરા એકલા થે મોટા કર્યા. બા કંઈ બધું કામ નથી કરતા. ત્યાં બેઠા હોય હિસકા પાસે દોરી લઈને ક્યાં વાતું કરતા. કોઈ દી તમને મારું કંઈ ઓલું થયું કે મારી બાયડી એટલું કરે? કોઈ દી તમને એમ નથી થયું. બધું થાય સારી રીતે રહ્યું. સારી રીતે કોકને રાખો ને તો સામે વાળાને પેટમાં ભરે. ન સામે વાળાને ન ગમે એટલું તું સમજી લેજે. તને એમ કે મારે નથી બોલવું. તારી સામે બોલીને મારે કંઈ ફાયદો જ નથી. હવે તારે અહીંયા કચરા પોતા કરવા જવા કોકને ઘેર ત્યાં એમ કંઈ કચરા પોતા કરવા જવા તારે ક્યાંય વાતું કરતી ક્યાંય જવાય નહીં. હું તને પહેલાં કીધું છોકરાનું કોણ ધ્યાન રાખીએ? એમ તું આવતી રહી પછી 1-1.5 કલાક વહી જઈને મારે વાનો જવાનું હોય વાડીઓમાં મૂઈ લઈને કામ કરવા.
એ જવાનું હોય કે હું ક્યાં ના પાડું કે ન જવાનું હોય મારે કામ કરીને ન રૂપિયા છોકરાને ભેગું લેતી જાય કોડી ને છોકરી તો રમતી હોય અહીં એટલામાં તાતા હું આવતી રહું વાતું કરતા લે મારે જાવું છે મારે રૂપિયા ન જોતા હોય મારે કંઈક લેવું કરવું હોય તમે કોઈ દી 500 રૂપિયા આપ્યા કે હાલે તારે ક્યાંય જાઉં બધી બાયું પાર્લરમાં જાતી હોય કોઈ દી હું ગઈ ક્યાંય કે હાલો હું જાઉં સોનલતા મહિનો થાય તા ઊભી હોય પાર્લરમાં તમને એ કોઈનું કંઈ નથી દેખાતું હું બસ કંઈક કરું મોટી વહુ આવી તને એમ નથી થતું માસીને ઓલું થાય હે તને એટલી બુદ્ધિ નથી હાલતી કે ઈ માસી ને કેવું ખરાબ લાગે બા કંઈ કહે કે મારી મોટી હોય કાઢી મીકા હરમ નથી થતી તને હરમ નથી થતી મને તો એ વિચાર થાય કે એમ આમાં મારે ભેગું કરવું મને તો મારો મગજ નથી હાલતો કે મારે શું કરું ક્યાંય કચરા પોતા કંઈ કરવા જવા હે નહીં હું તને પહેલાં કહી દઉં બાયણે નીકળી એટલે ગઈ હું તાળું મારીને જઈને તાળો આવીને ખોલી એટલી તને ઓલી કહી દઉં હા કીવે તાળું મારો શું કરવા તાળું મારો લે તાળું મારું કરતી નહીં મરાય તાળું શું કરવા હું કંઈ અહીંયા ઘરમાં પુરાઈને રહી કંઈ કામ હોય મારે પાણી ભરવા જવું હોય મારે શાક બકાલ લેવા જવું હોય લે વાતું કરતા તાળું તા મારો કરું હમણાં ફોન પોલીસ સ્ટેશને કે મારી માથે તાળું મારી પૂરીને વયું જાઉં એમ કંઈ હાલે તમે કયો એમ કંઈ હું કર્યા રાખું મારે જાઉં કચરા પોતા કરવા પછી હું કઈ પોલીસ સ્ટેશન ફોન હાલ કરવા લાગો કે મારી બાઈએ કીધું તો એને નડતું હતું કે હું કામ કરવા નહીં જાઉં કામ કરવા જાઉં છે એ છોકરાઓને એકલા મૂકીને કંઈ થાય કરીએ તો કોણ કરીએ એ તને ખબર છે રોગી જાઉં હેલું ન એકલા તે છોકરા હસવાન બાઈનેનું કામ કરવું ને વાતું કરતી 1 2 ને 3 જાય તમારે થાય નહીં કરી લ્યો હવે શું કરી લે હો લ્યો જાઉં લે શું કરી લે હો તમે મગજમારી કરતા છોકરા હાટું તો કરવું ને મારે લે રાયડું નાખો દી જઈએ હોય તે મોટું સડાવલ તારું મોટું સડાલ હોય આખો દી મને મોટું સડાવ કરતી મગજમારી કરતી જાજે જો હું જોઈ લઉં તું કેમ જા તમે જોઈ લેજો હું જાય હો જાજી હોશિયારી કરો માં બહુ ખબર છે તમે બહુ પૈસાવાળા છે બહુ તમે કમાઈને લઈ આવો લે જાજે જોઈ લઉં તી વાતો કરતા મગજમારી જઈએ હોય તે મગજમારી એ તમને કહું શું કરો બેઠા ખાધું મજા આવી ને ખાવાની પૂરી ને શાક ને કેવા ત્યાં ત્યાં કાલ પૂછી લઉં કે ખાધું ને ભાઈવું ને હું બે બેનું બેઠી હતી હું કાલ ને ઘડીક બેન બે વાતું કરીએ હે બે બેનું કેટલા વરહે ભેગ્યું થયું હતી હું કહું વાતું તા કરીએ હે તમને એમ ન થાય કે જો બેન પાસે બેઠી રહી આ તો આપણા છોકરાનોય ફોન ના આવ્યો કેમ નહીં આવ્યો હોય હું કાલ પૂછું તમારા ફોન નથી આવ્યો ને હું કહું એટલે આવી હે ના આ તમારામાં ફોન નથી કર્યો છોકરાએ ખબર નહીં કંઈક કામમાં એક દી તો ન આવે તો એવું કંઈ ન રખાય કે ફોન ના આવ્યો તો ઉપાડી બહુ કર્યા રાખે બધા એની ખોટી કારણ વગરની હે શાંતિથી રહે ને સારું છે તો હું બેનને મકાન ગઈમાં હે બનાવી છે ને હવે શું કહેવાય બેઠા છે મને તો વિચાર આવે બેનું મોટું કેમ એવું થઈ ગયું પડી ગયું નકર બિસાડા એટલા વર્ષે એવા તો હરખ થવું જોઈએ બેનના ઘેર ને હા તો ભાઈ તો હાવ ઓલો થઈ ગયો હાવ બિસાડા દુબરા હાવ કેવા થઈ ગયા મને તો જીવ બરે હાવ કાંઈ વાત થઈ ગયા આ તા તમને વાત કરું ન કરાય બેન બિસાડી હમણાં વાત કરતી હતી કે છે ને બેન ઈ કે એને છે ને મોટી વહુએ છે ને કાઢી મૂક્યા વાત માન્યો તમે હાય રે મારી છોકરા આવીને કાઢી મૂકા એ કેમ કાઢી મૂકા અરે માં મને તો વિચાર થાય છે એમ કંઈ કાઢી મૂકાય મા બાપને કેવા છે આ બધા એટલે હું થયું એ કંઈ ખબર છે તને વાત કરી બેને હા ઈ કે બેન ઈ કે અમને તો ઈ કે છે ને મોહ એમ નથી થયા આજુ વખતે ને ઈ કે છે ને મોટી વહુ ઉપડી મેં કે મોટી વહુને ખાલી કીધું કે હોય તું થોડુંક કામ કરવા જાય કે હું છોકરાઓને હાસી વાત ન ખીલતા માણસથી કંઈ થોડું કામ કરવા જવાય ટાટિયાને હાલે કંઈ આપણા મગજ ના હાલે એટલો તાતા ઉપડી હતી કે આખો દીતા ક્યાંક કોકને ઓટલે બેઠી પોલીસવાળા જોઈ ગયા કે રેવાય તમે કંઈક તમે નોખા થઈ જાવી કે એ બાતણા કરે તો પછી એ કે તારા બનેવી કે હાલ હવે કે આપણે છે ને અહીંથી વયા જઈએ કે આ ન સારું લાગે એકવારે પોલીસ સ્ટેશન આવ્યું તું ને ઝીણકી વવાઈ રહી હું કંઈક કર્યું તું મોટી વવે આપણે તો હરમ થાય આવી વાતો કરતા બેન બિસાડી રોવે હું બેન તું રોમાં એટલે કાઢી મૂકાતી કે હાલ બેન ક્યાં જાઉં ઝીણકાઈ રહી બગાડ્યું તઈ કે મેં મોટી વહુનો સાથ દીધો પણ મોટી વવે કંઈ સાંભળ્યું નહીં કે મારું હાય રે માં આવા કર્યા અને જરી બુદ્ધિ હાલે કે નહીં તું કંઈક સમજાયું ને તું કંઈક કે અરે બિસાડાને ઘણે હું કહું કે મોટું કેમ એમ ખાય નહીં બિસાડા ખાતા નહોતા જો ને બે મને એમ થયું કે આને ભાવતું નહીં હોય હું આ રામ કર્યું મોહ એમ ન થતું એમાં કે મા બાપને કાઢી મૂકવાના હોય મા બાપે કાં ન કાઢી મૂક્યા આપણે કામ કરીને આપણે ખવડાવ્યું પીવડાવ્યું હોય આ તો હોત છે તો અહીં બિસાડી અટાણ કે ઘડીક બેન હું અહીં છે કે તું જાય કે તું કાલ હું જાઉં કે ફોન કે ન થયો ને હું આવી હું કહી તા હું જ્યારે ને ફોન કરી હું કહું બેગ દી રે આપણે તરત કોઈને ફોન ન કરાય ન સારું લાગે બરાબર ને
હા સાચી વાત છે તારી બિસાડા ભલે એ ઓલું નથી આપણે ભલે નહીં 2 મહિના 4 મહિના જી રહેવું એ આપણે કંઈ ના નથી પણ આવું કંઈ કરાતું હે હું એ જ કહું હે પણ તમે એમ ન કહેતા મેં તમને વાત કરી હો એને મને ના પાડી કે બેન તું એ કે બનેવીને વાત ન કરતી મેં કીધું કે ના ના બેન નહીં કરું એટલે તમને કહું તમને એમ ન થાય મને તમે જણાવતા નહીં કે આવી રીતે છે પછી કહે ભાઈ પણ અટાણતા તમે કંઈ કહેતા નહીં હો ના ના એ તો હું કંઈ નહીં કહું તું ઉપાધિ કોઈમાં હો કોઈને શાંતિ ત્યાં રહેવા દે બિસાડાને જેટલી શાંતિ નથી લેતી ને એટલી અહીં શાંતિ લેવા દેતી એને ઝીંકો દીકરો સિટીમાં રહીએ એ નથી સમજતો બા બાપુજી નામ ન કરાય એને કંઈ ખબર નથી એટલે એને ખબર હોય તો ને કે એને કંઈ ખબર નથી બિસાડાને ન કરતા કે ઈ તેડી જાય એમ કંઈ નથી કે ઝીંકો દીકરો સારો છે કાંઈ એમ કંઈ વાંધો નથી તો સમજદાર છે હે એટલે કહું ન એ તો આમ ન થવા દે પણ આ મોટા દીકરાને ભૂલ કહેવાય આમ કાઢી મૂક્યા હોય એને કે વયા જાવ તો આમ ના હાલે હે હું તો આશી વાત કરું તને શું કરે હવે જોજો શું કરવું આમાં તો અહીં બિસાડા મને તો હાવ ચી બૈરો ઘડીક વારતા બેને વાત કરીને તો હાવ કોઈ હવે કંઈ જણાવતી નહીં શાંતિથી ને રહેવા દે બિસાડાને હો હા એટલે જ ને કંઈ વાંધો નહીં હવે થયું બીજું શું કરું હું તો ઉપાધિમાં હે બીજું શું કરું મારે બાને ફોન કરવો ન કરવો એ બધું ટેન્શન આવે એટલે વિચાર કર હવે શું કરવું લે મારે આમાં નારી ના હમણાં કંઈ બાને કોઈ ફોન જ કરો બાને ખબર પડે થોડી કે મોટી વહુ કેવી છે બહુ ઓલું કરતા હે તમને હું એમ કંઈ ના નથી પાડતી ફોન કરવાની પણ હમણાં કરતા નહીં મોટા ભાઈની ભાભીની બધાયની ખબર પડશે હવે છોકરાને એકલા હાથે હાચવશે ને તો બા બધું કરતા એટલે કંઈ વાંધો ના આવતો મજા આવતી હોયરું આપણે કોણ એના જેવું થાય એને તો સમજણ નથી આપણે તો હે ને આપણે તો સમજીએ ને હું તને એમ કહું હે ખોટે ખોટું કોણ ઓલું કરે હું તો તને એમ કહું કારણ વગરનું ના રે ના ભાઈને તો મેં કાલ જો ને ફોન કર્યો પાછો હું ફોન કરી એને તું જોજે એને હું ફોન કરીને ફાયદો છે એને કંઈ ફોન કરીને ફાયદો નથી ના રે સારું તું કંઈ ટેન્શન ન લેતી એક તો આવું છે હો ને કંઈ ટેન્શન તું ન લેતી ટેન્શન લા મારે